ડભોઈ તાલુકાના કુઢેલા પાસે આવેલ રેલવે ફાટક નંબર LC18ની કાયમી ધોરણે બંધ કરવાની રેલવે તંત્ર દ્વારા હિલચાલ શરૂ કરતા કુઢેલા સહિત આજુબાજુના 20 જેટલા ગામોમાં રહીશોનો ઉગ્ર વિરોધ। રેલવે તંત્ર દ્વારા કુઢેલા રેલવે સ્ટેશન પર નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં કાયમી ધોરણે મુખ્ય રસ્તાની રેલવે ફાટક બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। ત્યારે કાયમી ધોરણે કુઢેલા સહિત 20 જેટલા ગામોને કાયમી ધોરણે રસ્તાની ડાયવર્ઝન આપી અન્ય ફાટક LC17ની અવરજવર કરવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરાયું છે। ગ્રામજનોના મતે રેલવે તંત્ર દ્વારા જે કાયમી ધોરણે રસ્તો બનાવવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો અને નીચાણવાળા ભાગમાં વરસાદી કાસ પર પુરાણ કરી બનાવવામાં આવ્યો છે। ચોમાસામાં આ રસ્તા પર વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો રહે છે। લોકોનું કહેવું છે કે કુઢેલા ગામે નવી નિર્માણ પામેલા કેન્દ્રીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 3000થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને આવન જાવન માટે કાયમી મુશ્કેલી સર્જાશે। આ રસ્તો વાઘોડિયા, કરજણ અને પોર જેવા શહેરોને જોડતો હોય અને ભારે વાહન વ્યવહારની ચહલ પહેલવાળો રસ્તો રહે છે। ગ્રામજનોની ઉગ્ર રજૂઆતોને પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું। રેલવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ગ્રામજનોની સમસ્યા સાંભળવા દોડી આવ્યા હતા અને રેલવે તંત્ર સાથે ચર્ચા કરી હતી અને આ રેલવે ફાટકનો જ્યાં સુધી યોગ્ય ઉકેલ ના મળે ત્યાં સુધી આ ફાટકનો ચાલુ કરવાની રહેશે એવી અહીંયા ધારણા આપી હતી। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી, ડભોઈ। રેલ ફાટક 18 બંધ કરવામાં નથી આવી, બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે। રેલવેના અધિકારી પણ છે, અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે। રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે। પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું હતું, પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે, ઈંધણ બચે, ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફ। મારું એના ગામના પ્રતિનિધિ તરીકે મારું એ માનવું છે કે આ જે રોડ છે એ આજુબાજુના 15 ગામને જોડતો રોડ છે અને કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ। આ બંધ થશે તો આજુબાજુના 25,000 લોકોના જનજીવનને અસર થાય એમ છે। તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે અમે લોકો ભેગા થયા છે। विधायक महोदय के उद्बोधन के बाद हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम काम करेंगे। तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी कंटिन्यू, अभी जैसी यथास्थिति बनाए रखेंगे। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।